ये देखो ये ભગવાન વ્યાપક વાર્ષિક પદનું સોમા પ્રભુનું ભગતનું આપો સત્તર બીજા કોણ આવ્યા નવા ચાલુ છે એનો કોઈ લિમિટ અને ગણતા ફાવતું નથી લઈ લો આમ 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 કરે છે એને કે નોટો ગણતા આવડે એ તમને આપ્યું તમને લઈ ગયા લઈ ગયા તમે 17 લઈ ગયા ઓહો હા સારું કહેવાય ઓમ બરાબર પરમ ચિદાકાર પરમ જ્યોતિ
अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चेत घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिचि, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथोમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 17મો। સત્ય સંકલ્પો સિદ્ધ થાય છે। આ 17મા સર્ગમાં શુદ્ધ ચિત્તના સંકલ્પો સત્ય થવાનું અને વાસના તથા અદ્રષ્ટો તુલ્ય હોય તો પરસ્પરના સંસારો મળવાનું નિરૂપણ કરવામાં આવશે। રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રને મનોરથ સંબંધી જે પ્રતિભાસ થયો તે પ્રતિભાસ સ્વર્ગાદિકના અનુભવથી સફળ થયો તો રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રને મનોરથ સંબંધી જે પ્રતિભાસ થયો તે પ્રતિભાસ સ્વર્ગાદિકના અનુભવથી સફળ થયો તો તે પ્રમાણે બીજાઓને જે પ્રતિભાસ થાય છે તે કેમ સફળ થતો નથી? વશિષ્ઠ બોલ્યા, શુક્રાચાર્યના પ્રથમ કહેલા કલ્પના જે સઘળા દોષો હતા તે દોષો તે કલ્પમાં છેલ્લા જન્મમાં કરવામાં આવેલા કર્મોથી તથા ઉપાસનાઓથી ક્ષય પામી ગયા હતા। માટે આ કલ્પમાં શુક્રનું જે પ્રથમ શરીર ઉત્પન્ન થયું તેમાં પૂર્વકલ્પના દોષોનો સંબંધ હતો નહીં। તે શરીર અધિકાર ભોગવવા માટે બ્રહ્માના જ સંકલ્પથી ઉત્પન્ન થયેલું હતું, તેથી તેમાં શુક્રના સંકલ્પનો કાંઈ પણ દોષ હતો નહીં। વળી તેમાં બીજ તથા ગર્ભ આદિનો પણ કોઈ દોષ હતો નહીં। આથી શુક્રના સંકલ્પો સત્ય થયા, બીજાઓનું તે પ્રમાણે હોતું નથી, એટલા માટે તેમને સત્ય સંકલ્પણાની પ્રાપ્તિ થતી નથી। સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતા શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે। સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતા શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે। સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતા શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે
અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. નિર્મળ થયેલું જે ચિત્ત જેવી ભાવના કરે છે તે ચિત્ત તુરત તેવા પ્રકારનું જ થઈ જાય છે. જેમ જે પાણી છે તે જ ચક્રીરૂપ થઈ જાય છે, તેમ જે ચિત્ત છે તે જ પોતે ધારેલા પદાર્થો રૂપ થઈ જાય છે. જેમ શુક્રને એ વિભ્રમ પોતાની મેળે જ ઉઠતા સત્ય રૂપે જોવામાં આવ્યો હતો, તેમ શુદ્ધ ચિત્તવાળા બીજાઓને પણ જે મનોરથ ઉઠે છે તે સત્ય રૂપે જ જોવામાં આવે છે. અશુદ્ધ ચિત્તવાળાઓને પણ મરણના સમયમાં જે કર્મો અને જે વાસનાઓ ઉદય પામે છે તે કર્મો પ્રમાણે અને તે વાસનાઓ પ્રમાણે તેમને બીજા જન્મમાં જગતનો પ્રતિભાસ થાય છે અને તેમાં શુક્રનો વૃત્તાંત દ્રષ્ટાંતરૂપ છે. જેમ બીજમાં જે તત્વ રહેલું છે તે જ તત્વ બહાર અંકુર અને પાંદડા આદિ અનેક ચમત્કારો રૂપે દેખાય છે, તે રીતે સર્વ પ્રાણીઓના ચિત્તમાં જે વિભ્રમો રહેલા છે તે વિભ્રમો જ બહાર દ્વૈતના વિભાગો રૂપે દેખાય છે. જે આ જગત આપણા જોવામાં આવે છે તેવા જ સઘળા જગત પ્રત્યેક જીવના ચિત્તથી જુદા જુદા ઉદય પામેલા છે અને તેઓ મિથ્યા જ ઉદય પામ્યા છે તથા મિથ્યા અસ્ત પામે છે. પ્રત્યેક જીવના જુદા જુદા જગત હોવાથી જેટલા જીવો છે તેટલા જ જગત છે. વાસ્તવિક રીતે જોતા તો કોઈ પણ જગત ઉદય પામતું નથી અને અસ્ત પણ પામતું નથી. જગત, જગતનો ઉદય અને જગતનો અસ્ત એ સઘળું ભ્રાંતિ માત્ર જ છે, કારણ કે માયા જ ઉન્મત્તની પેઠે આ સઘળા વિલાસો કર્યા કરે છે. જેમ હમણાં આપણને આ સંસારનો પ્રતિભાસ થાય છે તેમ બીજા હજારો જીવોને પણ બીજા હજારો સંસારના પ્રતિભાસો થયા કરે છે. જેમ બીજાના સ્વપ્નમાં તથા સંકલ્પમાં થયેલા નગરના વ્યવહારો અન્યના જોવામાં આવતા નથી, તેમ પરસ્પરના સંસારોરૂપી ભ્રમો પણ પરસ્પરના જોવામાં આવતા નથી. પ્રત્યેક જીવના મિથ્યા સંકલ્પોમાં અનેક નગરોના મિથ્યા સમૂહો રહેલા છે, પણ તેઓ જ્ઞાન વિના જોવામાં આવતા નથી. પિશાચો, યક્ષો અને રાક્ષસો પણ એવી જ રીતે સંકલ્પ માત્ર શરીરવાળા છે અને તેઓ સંકલ્પ માત્ર સુખ દુઃખોથી જ ઘેરાયેલા છે. હે રામ, આ આપણે પણ શુક્રના પ્રતિભાસ પેઠે જ છીએ, એટલે સંકલ્પ માત્ર આકારવાળા જ છીએ અને તે છતાં ખોટી રીતે દેહાદિકનું સત્યપણું માની લઈએ છીએ. સમષ્ટિરૂપ કહેવાતા હિરણ્યરૂપ ગર્ભમાં પણ આ રીતે જ ખોટા સંસારોનો સમૂહ રહેલો છે અને તે ખોટા સંસારોનો સમૂહ પોતાની સત્તાથી નહીં પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલો છે. માટે સમષ્ટિરૂપ કહેવાતા હિરણ્યરૂપ ગર્ભમાં પણ આ રીતે જ ખોટા સંસારોનો સમૂહ રહેલો છે અને તે ખોટા સંસારોનો સમૂહ પોતાની સત્તાથી નહીં પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલો છે. માટે જે અધિષ્ઠાન છે તે જ સત્ય છે. જેમ વસંત ઋતુનો એક જ રસ અનેક ઝાડ પાન રૂપે મિથ્યા જ ઉદય પામે છે, તેમ અધિષ્ઠાન રૂપ એક જ બ્રહ્મ પ્રત્યેક જીવના જુદા જુદા જગત રૂપે મિથ્યા જ ઉદય પામેલું છે. પોતાનો જે સંકલ્પ છે તે જ જગત રૂપે વિસ્તાર પામેલો છે એ વિષય તત્વદ્રષ્ટિથી જોતા યથાર્થ જાણવામાં આવે છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની જાળરૂપ લાંબુ સ્વપ્ન ચિત્તરૂપી હાથીને બાંધવાના થાંભલારૂપ છે. માટે જગત ટળી જાય તો ચિત્ત છૂટી ગયા વિના રહેતું નથી. જે ચિત્ત છે તે જ જગત છે અને જે જગત છે તે જ ચિત્ત છે. માટે એ બેમાંથી એકનો નાશ થાય
તો બંનેનો નાશ થાય છે, પણ એ નાશ અધિષ્ઠાનના વિચારથી થાય છે. શુદ્ધ થયેલા ચિત્તોનો સંકલ્પ સાચો નીવડે છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે ચિત્તની સત્તાથી જ જગતની સત્તા છે. જેમ મલિનપણાવાળા મણીને ઉપાયથી સ્વચ્છ કરવામાં આવે તો તેની શુદ્ધિ થાય છે, તેમ ચિત્તને તત્વ વિચારમાં દ્રઢપણે એકાગ્ર કરી રાખવામાં આવે તો તેથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તમાંથી સંકલ્પોનું દબાણ મટી જાય તો ચિત્તમાં નિર્મળપણાનો ઉદય થાય છે. જેમ મેલા લુગડામાં સારો રંગ બેસતો નથી, તેમ મેલા ચિત્તમાં અદ્વૈત વિદ્યા સ્થિરતા પામતી નથી. રામ બોલ્યા, શુક્રના જોવામાં આવેલું જગત શુક્રના ચિત્તની પ્રાતિભાસિક કલ્પના રૂપ હતું. તેમાં ઉદય અને અસ્ત સહિત કાળના ક્રમો તથા ક્રિયાઓના ક્રમો થયા, તે કયા કારણથી થયા? વશિષ્ઠ બોલ્યા. રામ બોલ્યા, શુક્રના જોવામાં આવેલું જગત શુક્રના ચિત્તની પ્રાતિભાસિક કલ્પના રૂપ હતું. તેમાં ઉદય અને અસ્ત સહિત કાળના ક્રમો તથા ક્રિયાઓના ક્રમો તે કયા કારણથી થયા? વશિષ્ઠ બોલ્યા, શુક્રે પોતાની ઇન્દ્રિયોથી, પિતાના વચનોથી અને શાસ્ત્રોના વચનોથી જેવા પ્રકારના ઉત્પત્તિ નાશ આદિવાળું આ લોક સંબંધી તથા પરલોક સંબંધી જગત જાણ્યું હતું, તેવું જગત તેમના ચિત્તમાં મોરના ઈંડામાં રહેલો મોરની પેઠે સંસ્કાર રૂપે રહ્યું હતું. વશિષ્ઠ બોલ્યા, શુક્રે પોતાની ઇન્દ્રિયોથી, પિતાના વચનોથી અને શાસ્ત્રોના વચનોથી જેવા પ્રકારના ઉત્પત્તિ નાશ આદિવાળું આલોક સંબંધી તથા પરલોક સંબંધી જગત જાણ્યું હતું, તેવું જ જગત તેમના ચિત્તમાં મોરના ઈંડામાં રહેલો મોરની પેઠે સંસ્કાર રૂપે રહ્યું હતું. માટે ઉત્પત્તિના તથા નાશના ક્રમનો સંસ્કાર સાક્ષીથી જ સિદ્ધ થાય છે. સંસ્કાર માટે ઉત્પત્તિના તથા નાશના ક્રમનો સંસ્કાર સાક્ષીથી જ સિદ્ધ થાય છે. જેમ બીજમાંથી અંકુર, પાંદડા, લતા, ફૂલ તથા ફળ વગેરે અનુક્રમે ઉદય પામે છે, તેમ ચિત્તમાં રહેલું જગત પિતાના વચન વગેરે ઉપરથી અનુક્રમે ગોઠવાયું છે એમ સમજવું. જીવ જાગ્રતમાં જ વાસનાથી બંધાયો હોય છે અને તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. તે રીતે સ્વપ્ન વગરના સમયમાં પણ જીવ જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ ચિત્તની અંદર જુએ છે. આ જગત એક પ્રકારનું લાંબુ સ્વપ્ન જ છે. હે રામ, જેમ સૈન્યમાં રહેલો પ્રત્યેક માણસ સૈન્યની વાસનાથી બંધાયેલો હોવાને લીધે રાત્રિએ સ્વપ્નમાં પોતપોતાની વાસનાથી કલ્પાયેલું જુદું જુદું સૈન્ય જુએ છે અને તે સૈન્યને એકનું એક માને છે, તેમ જીવો પણ વાસનાથી બંધાયેલા હોવાને લીધે પ્રત્યેક જીવ જુદા જુદા જગતને જુએ છે અને તે જગતને એક માની લે છે. રામ બોલ્યા, પ્રત્યેક જીવના સંસારો જુદા જુદા છે એમ આપે કહ્યું, તો તે વિષયમાં મને જિજ્ઞાસા થાય છે કે એ જુદા જુદા સંસારમાં કોઈ સંસાર પરસ્પર મળે છે કે નથી મળતા? હે નિષ્પાપ, એ વિષય આપે સંપૂર્ણ રીતે કહેવો જોઈએ. જો કોઈના પણ સંસાર પરસ્પર ન મળતા હોય તો શિષ્યોનો અને ગુરુનો સંસાર જુદો જુદો હોવાને લીધે જેમ સ્વપ્નમાં કરેલો પરોપકાર તે ધણીને પ્રાપ્ત થતો નથી, તેમ ગુરુએ કરેલો ઉપદેશ શિષ્યને પ્રાપ્ત થતો નથી અને તેથી કોઈને મોક્ષ જ થતો નથી એમ માનવું પડશે. અને જો પરસ્પરના સંસારો પરસ્પરને મળતા હોય તો એક એકના જ્ઞાનથી સંસારનો બાદ થઈ શકશે નહીં. વશિષ્ઠ બોલ્યા, મલિન મન સામર્થ્ય વગરનું હોવાને લીધે શુદ્ધ મનની સાથે મળી શકતું નથી. પણ જેમ તપાવેલું લોઢું તપાવેલા લોઢાની સાથે એક થઈ જાય છે, તેમ શુદ્ધ મન શુદ્ધ મનની સાથે એક થઈ જાય છે. કૌંસમાં આમ છે એટલા માટે શુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળે છે અને અશુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળતા નથી. એટલે તમે કહેલો એકે દોષ આ વિષયમાં લાગુ પડતો નથી. કૌંસ પૂરો.
જો ચિત્ત શુદ્ધ હોય તો એક રૂપવાળા જળની જેમ તે પરસ્પર મળી જાય છે, અને જો ચિત્ત અશુદ્ધ હોય તો મેલા જળની પેઠે પરસ્પર મળી જતા નથી. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું, એટલે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું, એટલે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. આ રીતે ચૈતન્ય માત્ર રૂપે સ્થિતિરૂપ એવી ચિત્તની શુદ્ધિ થાય છે, એટલે તે તુરત જ પરમ બોધવાળો થાય છે, અને એટલા જ લાભથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. આ રીતે ચૈતન્ય માત્ર રૂપે સ્થિતિરૂપ એવી ચિત્તની શુદ્ધિ થાય છે, એટલે તે તુરત જ પરમ બોધવાળો થાય છે, અને એટલા જ લાભથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સત્ય સંકલ્પ સિદ્ધિ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. મલિન ચિત્ત સાથે મલિન ચિત્તનો યોગ અને ચિત્ત શુદ્ધિથી મોક્ષ. આ 18મા સર્ગમાં કામ કર્માદિકની તુલ્યતા થાય તો મલિન ચિત્તનો પણ બીજા મલિન ચિત્તોની સાથે યોગ થાય છે એમ કહેવામાં આવશે, અને જ્ઞાનીને ચિત્તની શુદ્ધિથી મોક્ષની પ્રાપ્તિ થવાનું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મા ગમે તેવી સ્થૂળ તથા સૂક્ષ્મ કલ્પનાઓને અનુસરનારા સ્વભાવવાળો છે, અને ચૈતન્ય એક રસ છે. તેમાં જુદા જુદા આકારોની કલ્પનાને લીધે પ્રત્યેક જીવને જુદા જુદા સંસાર છે, કારણ કે સઘળા જીવોને સુષુપ્તિ અવસ્થા પછી તુરત જ વ્યવહારને માટે જે કંઈ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે તે સઘળી આત્માની વ્યાપ્તિને લીધે જ થાય છે. વ્યવહાર કરનારા સઘળા જીવોને પદાર્થનું જે કાંઈ દર્શન થાય છે તે સઘળું આત્માના પ્રકાશથી જ થાય છે. તેમાં જે જીવના ચૈતન્યની ઉપાધિઓ મળી જાય છે તે જીવો પરસ્પરના કલ્પેલા સંસારોને જુએ છે. વિચિત્ર સંસારોરૂપી જળાશયોની ઉપાધિઓનો મેળ હોવાથી તે એકબીજાની સાથે મળે છે, અને તેમ મળવાથી સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતાં ઘાટાપણાને પ્રાપ્ત થાય છે. કેટલાયક સંસારો જુદા જ રહેલા છે, કેટલાયક સંસારો જુદા જ લય પામે છે, અને કેટલાયક સંસારો પરસ્પરથી મળેલા પણ છે. આવી રીતના અનેક સંસારોરૂપી ચણોઠીઓના વનરૂપ બ્રહ્મ એક જ અને અખંડિત છે, જેના એક એક પરમાણુ જેટલા પ્રદેશમાં સંસારોરૂપી અસંખ્ય ચણોઠીઓ રહેલી છે, અને તે વળી પરસ્પરની સાથે સંલગ્ન થયા વગર રહેલી છે. તે બ્રહ્મ નામનું વન અતિ અદ્ભુત છે. તેઓમાં કોઈ સંસારોરૂપી ચણોઠીઓ પરસ્પરની સાથે મળવાથી ઘાટાપણાને પામેલી છે. તેમનામાં સઘળા પદાર્થો સર્વના જોવામાં આવે છે એમ નથી, પણ જે પદાર્થો પ્રારબ્ધ ભોગને અનુકૂળ થઈને જ્યાં રહ્યા હોય ત્યાં તેટલા પદાર્થો જ જોવામાં આવે છે, બીજા પદાર્થો જોવામાં આવતા નથી. બીજા મનમાં ચાલતા મનોરાજ્યને જોવા તથા ભોગવવા આદિમાં એક મનની જે અસમર્થતા છે તે અસમર્થતા જ બીજા મનમાં ચાલતા મનોરાજ્યને જોવા તથા ભોગવવા આદિમાં એક મનની જે અસમર્થતા છે તે અસમર્થતાથી જ મન જુદા જુદા માનવામાં આવે છે, અને એ મનની જુદાઈથી જ જીવોની જુદાઈ છે. આવી રીતે જુદા જુદા મનોરાજ્યરૂપી સંસારોમાં કેટલાયક મનોરાજ્યો પરસ્પરથી મળી ગાઢ થાય છે, એટલે દેહાભિમાન દ્રઢ થઈ જાય છે, અને એ મનોરાજ્યનું વિસ્મરણ થાય તો સ્વાભાવિક રીતે દેહનો અભાવ જ રહે છે. ચૈતન્યરૂપી સોનું દેહરૂપે મિથ્યા આકારનું અભિમાન ધારણ કરવાને લીધે પોતાના સ્વરૂપને ભૂલીને મિથ્યા રીતે જ કેવળ માયિક દેહાકારપણારૂપ કડાપણાનો અનુભવ કરે છે. કોઈના કર્મોની તથા વાસના આદિની સમાનતા થતાં તેઓ કર્મો તથા વાસનાઓ આદિ જ્યારે એક કાળમાં ફળ આપવાને ઉન્મુખ થાય છે, ત્યારે અશુદ્ધ ચિત્તોનું પણ પરસ્પરના સંસારો રૂપે મળવું થાય છે.
જેમ હઠયોગના અભ્યાસથી શુદ્ધ થયેલા યોગીઓનો પ્રાણવાયુ પરાયા દેહમાં પ્રવેશ કરીને તે દેહના વશ થયેલા પ્રાણાદિકને જાણવાને લીધે તેઓએ જાણવાના શબ્દાદિકને જાણે છે, તેમ શુદ્ધ થયેલું મન પણ પરાયા મનોરાજ્યને જાણી શકે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓ સ્થૂળ દેહ હોય તો જ થાય છે એમ સમજવું નહીં, કારણ કે એ 3 અવસ્થાઓનું મૂળ જીવપણું જ છે. આ પ્રમાણે જીવ જ 3 અવસ્થાઓ રૂપ છે એમ વિચાર કરતા જીવથી ન્યારું દેહનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહેતું નથી. જળના સ્વરૂપનો વિચાર કરતા જળથી જુદું તરંગોનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહે નહીં. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં કૌંસમાં જાગ્રતથી, સ્વપ્નથી તથા સુષુપ્તિથી જુદા સ્વરૂપમાં તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે અને અજ્ઞાની જીવ પોતાની કલ્પનાથી દેહાકાર થઈને વારંવાર સંસારમાં પ્રવર્તે છે. જો કે જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવ બંને વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ હોવાથી બંનેને મુક્તપણું સરખું જ છે, તો પણ અજ્ઞાની જીવ સૂતેલા જેવો છે અને તે પોતાના સ્વરૂપને નહીં જાણવાથી જન્મ મરણ પામ્યા કરે છે. ચૈતન્ય સર્વવ્યાપક હોવાને લીધે કોઈ જીવ બીજા જીવના સંસારમાં પણ પ્રવેશ કરે છે. એક સંસારમાં જુદા જુદા રૂપોવાળા બીજા સંસારો પણ છે. જેમ કેળના થાંભલામાં એક છોતરાની અંદર બીજું છોતરું અને બીજા છોતરાની અંદર ત્રીજું છોતરું એમ છોતરાના સમૂહ હોય છે, તેમ તે સંસારોની અંદર પણ સંસારોના સમૂહો રહેલા છે. જેમ અનેક છોતરા છતાં કેળ એક રૂપે છે, તેમ અનેક સંસારો છતાં બ્રહ્મ એક રૂપે છે. વિસ્તાર પામેલી કેળની પેઠે બ્રહ્મ સ્વભાવથી શીતળ છે. સેંકડો પ્રકારના અવયવોનો વિસ્તાર થતાં પણ જેમ કેળમાં ભિન્નતા નથી, તેમ સેંકડો સંસારો થતાં પણ બ્રહ્મમાં ભિન્નતા નથી. જેમ વડ આદિનું બીજ જળના સંસર્ગથી વડ આદિ રૂપ થઈને પાછું બીજ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મ પણ વાસના આદિના સંસર્ગથી મન રૂપ થઈને પાછો જ્ઞાનનો ઉદય થતાં બ્રહ્મ રૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસથી થયેલું બીજ ફળ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મથી થયેલો જીવ જગત રૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે, તેમ બ્રહ્મનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે. બ્રહ્મ એ એક જાતનો જગતનો સ્વભાવ જ છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે સ્વભાવ કાર્યની સાથે ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ જગતની સાથે ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ નિર્વિકાર, અદ્વિતીય અને અસંગ હોવાથી વાસ્તવિક રીતે કોઈનું કારણ નથી અને આરોપની રીતિથી સઘળા પ્રપંચ આદિનું કારણ છે. બ્રહ્મ નિર્વિકાર, અદ્વિતીય અને અસંગ હોવાથી વાસ્તવિક રીતે કોઈનું કારણ નથી અને આરોપની રીતિથી સઘળા પ્રપંચ આદિનું કારણ છે. તેમાં જગતની વિચિત્રતા થવાના બીજા કાંઈ પણ કારણો નથી. આમ છે એટલા માટે સાર રૂપે બ્રહ્મનો જ વિચાર કરવો યોગ્ય છે. સાર વગરના બીજા વિચારો કરવાથી કાંઈ પુરુષાર્થ થાય એમ નથી. આમ છે એટલા માટે સાર રૂપે બ્રહ્મનો જ વિચાર કરવો યોગ્ય છે. સાર વગરના બીજા વિચારો કરવાથી કાંઈ પુરુષાર્થ થાય એમ નથી. જે બીજ હોય છે તે પોતાના આકારને છોડીને અંકુર આદિ રૂપે થયેલું જોવામાં આવે છે, પણ બ્રહ્મ તો પોતાના સ્વરૂપને નહીં છોડતા જગત રૂપે જ થયેલું છે. જે બીજ હોય છે તે પોતાના આકારને છોડીને અંકુર આદિ રૂપે થયેલું જોવામાં આવે છે, પણ બ્રહ્મ તો પોતાના સ્વરૂપને નહીં છોડતા જગત રૂપે થયેલું છે. વૃક્ષનું બીજ ફાટીને તેમાંથી અંકુર નીકળે છે એટલે બીજા પ્રદેશથી વધારે પ્રદેશમાં વ્યાપે છે.
પણ જગત તો બ્રહ્મમાં જ રહેલું છે, એટલે બ્રહ્મના પ્રદેશથી જરા પણ અધિક પ્રદેશમાં ફેલાયેલું નથી. બીજનું સ્વરૂપ અવયવોવાળું છે, માટે તે બીજની સાથે નિરવયવ બ્રહ્મને સમાન ગણવું યોગ્ય નથી. બ્રહ્મને કોઈની પણ ઉપમા લાગુ પડે એમ નથી. જે બ્રહ્મ છે તે જ જગત રૂપે પ્રતીત થાય છે, પણ વાસ્તવિક રીતે જગત રૂપે થયું જ નથી. જેમ રજ્જુ સર્પ રૂપે થયેલી છે અને સર્પ રૂપે નથી પણ થયેલી, તેમ બ્રહ્મ જગત રૂપે થયેલું છે અને જગત રૂપે થયેલું પણ નથી. પોતે દ્રષ્ટા છતાં પોતાને દ્રશ્યરૂપ માને છે, એટલા માટે ખરા સ્વરૂપનું ભાન થતું નથી. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ દ્રશ્યરૂપ મનાયું હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપની સાચી સ્થિતિની જ્યાં સુધી પોતાનું સ્વરૂપ દ્રશ્યરૂપ મનાયું હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપની સાચી સ્થિતિનો કોને અનુભવ થાય? જ્યાં સુધી ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ હોય ત્યાં સુધી કશું સમજુપણું નથી. જો સમજુપણું હોય તો ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ કેમ જ હોય? આત્મા નિર્મળ, સ્વયં પ્રકાશ અને વ્યાપક છે, તો પણ જોવામાં આવતો નથી, માટે બહિર્મુખ લોકોની ભ્રાંતિ ભારે પ્રબળ છે. આત્મા નિર્મળ, સ્વયં પ્રકાશ અને વ્યાપક છે, તો પણ જોવામાં આવતો નથી, માટે બહિર્મુખ લોકોની ભ્રાંતિ ભારે પ્રબળ છે. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રશ્યરૂપ સ્વરૂપને જોતું નથી, તેમ બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ પોતાના આત્માને જોતા નથી. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રશ્યરૂપ સ્વરૂપને જોતું નથી, તેમ બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ પોતાના આત્માને જોતા નથી. જોકે જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રશ્યરૂપ નહીં, દ્રષ્ટારૂપ. તમે વાંચી ગયા એટલે ખ્યાલ હતો? અમને થયું દ્રષ્ટારૂપ, કેમ કે એ જોવે છે એટલે. પણ તો બીજી વાર કીધું તો અમે પાછું એ જ વાંચ્યું, કેમ કે અંદર છાપેલું છે. તો પછી તમને થયું એ શ્યોર નહીં એમ? તમે છાપેલું એ જ વાંચ્યું એનો અર્થ એમ કે તમને થયું એ શ્યોર નહીં. પછી પાછું અંદર એમ કે એ પોતે દ્રશ્યરૂપ જ, આમ નેત્ર તો આમે દ્રશ્યરૂપ જ થયું એવી રીતે અમને. જ્યારે દ્રષ્ટાંતની વાત થતું હોય તો પછી એનું દ્રષ્ટારૂપ જ કહેવાય. હા, પણ પ્રભુએ કીધું એટલે ક્લિયર છે. તમે આમને વાંચી જાઓ છો, લોકો બીજા હું સમજે ન થાય. એટલે તમે અંદર સમજી લો ના, અને બીજા ન સમજે, એવું હું વાંચવાનું શું કામનું? તો મામા પ્રભુ આનંદ પ્રભુને ક્યાંય ખ્યાલ આવ્યો કે શું ભૂલ થઈ? તો જે ચિદાકાશ ઉડી જાય કે ઉડી ગયું એ શબ્દ જ ન આવે. ચિદાકાશ પરમાત્મા ઉડી જાય કે ઉડી ગયા, દેહનું દુઃખ થયું એટલે ચિદાકાશ ઉડી ગયું કે ઉડી જાય છે, એ શબ્દ જ ના આવે. ચિદાકાશ માટે ચિદાકાશ જ છે, બીજું કાંઈ છે જ નહીં. અને દ્રશ્ય ભ્રાંતિમાં ગમે તે દેખાય તો એ કાંઈ છે જ નહીં. એટલે દ્રશ્ય ભ્રાંતિમાં કાંઈ થાય એટલે ચિદાકાશ ઉડી જાય છે એવું ન કહેવાય. સ્વપ્ન ભ્રાંતિમાં કાંઈ થાય એટલે ચિદાકાશ ઉડી ગયું કે ઉડી જાય છે એમ ન કહેવાય. એ છે જ નહીં, સ્વપ્ન ભ્રાંતિ છે જ નહીં. અને ચિદાકાશ જ છે, એટલે ખ્યાલ નહીં આવ્યો ને? નહીં આવ્યો ને? હે, કેવું આવ્યું? શું કહે છે? પોતે સ્વીકારી લીધું એ પરણે તો કઈ રીતે? એટલે ઉપર ચાલુ અંદર તો હું એવું બોલ્યો જ નથી, તો બરાબર છે. મારો કહેવાનો ભાવ એવો નહોતો. આ બધા એવું કરે ગુજરાતી, તો એમણે એવો અર્થ લીધો. પણ અમે ગમે એવું લઈએ કે ન લઈએ, પણ ચિદાકાશ ઉડી જાય છે કે ઉડી ગયું શબ્દ જ ન આવે. તો પછી હું રહ્યું અને પછી આપણે પોતે જ પરમાત્મા છીએ. પાછું ચિદાકાશ ક્યાંક ઉડી જાય છે તો પછી આપણે પોતે પરમાત્મા ક્યાંથી રહ્યા? હજી બરાબર ક્લિયર નહીં થયા હોય. કેવું? શું કહે છે? ના ના,
ના ના, હવે ફરી એવી ભૂલ ના થાય. કોણે કીધું? એ તમે કહો છો. બહુ માણસ હે? સવારે આવતા એમના પપ્પાએ કીધું કે વિવેક થાય એમાં આપણો અહંકાર નાબૂદ થાય. પ્રભુના વિવેકથી એમ થાય કે આપણો અહંકાર મોટો ન થાય, નાબૂદ થાય. હા, ચિદાકાશ ઉડાવે એટલે અહંકાર મોટો જ થાય ને. એમના પપ્પાએ કીધું. હા. તો એમના પપ્પાએ એવું કીધું કે પ્રભુના વિવેકમાં એટલું જ હોય કે આપણો અહંકાર નાબૂદ થાય. એટલે એમ લાગે હું સાચો જ, હું પરમાત્મા છું એમ લાગે તો. અને એને ખબર નહીં પડી હોય. કેવી પડી? ચિદાકાશ ઉડી જાય છે કે ચિદાકાશ ઉડી ગયું એ શબ્દ જ ન હોવો જોઈએ. જે છે તે જ છે, જે એક વિના બીજું કાંઈ નથી, જે અનંત છે ને પૂર્ણ છે, અજરામાં અખંડ અવિનાશી છે. તો એ ઉડી જાય કે ઉડી ગયું એટલે એ ભ્રાંતિ જ છે. બોલો શું કહે? ચિદાકાશ સંબંધી એમ કહી જ ન શકાય કે ઉડી ગયું કે ઉડી જાય છે. ભ્રાંતિમાં ગમે તે દેખાતું હોય એ કાંઈ નથી, પણ ચિદાકાશ ઉડી જાય કે ઉડી ગયું એ તો બિલકુલ અજ્ઞાન છે. બોલો શું કહે? તમે ચિદાકાશ ઉડી ગયું કે ઉડી જાય છે એમ કહો તો તમે હું સમજ્યા, અને પછી તમે એમ કહો કે આપણે પોતે જ પરમાત્મા છીએ. ખાલી શબ્દોની મારામારી કરીએ અને અહમ પછી હું બધું જાણું છું. શબ્દ અને બુદ્ધિ કાંઈ નથી. ચિદાકાશ છે એ સર્વસ્વ. ખ્યાલ આવે? અને જો એને એમ હોય કે હું પરમાત્મા છું અને હું બધું જાણું છું, તો એ બધાને શાંતિ આપી શકશે? એવું કહેવા વાળું જ નથી. પછી શું? કહેવા વાળું નથી એમ કે હું પરમાત્મા છું તો હે? એ કે એ થોડું હોય એ તો ભ્રાંતિનું હોય. પણ બધાને ખ્યાલ આવે કે નહીં? બધાને નો ખ્યાલ આવે? ખ્યાલ આવી જાય. ક્યારેક એમ લાગે કે આ માણસ સાચું બોલે છે, સારું બોલે છે, એટલે પછી બધું સાચું ને સારું હોય એવું ન કહેવાય. પછી જ બધું બોલે સાચું ને સારું હોય. કોઈ સાધારણ સંસારિક વિષય જીવ બધું સાચું ને સારું બોલે એવું ન કહેવાય. અમારે તો પ્રભુ એવું હોય કે પ્રભુના પ્રકાશમાં તત્વબોધમાં પ્રકાશથી જ રહેવાનું હોય. કોઈને બોધ વિશે અમારાથી કહેવાય નહીં. કોઈને બોધ વિશે અમારાથી કહેવાય નહીં. કોઈને આમાં પોતાને અનુભવવાનું હોય, બીજાને નથી. બીજાને આપણે બોધ વિશે કહેવા જઈએ તો ખોટું પડે. આપણે પોતે પ્રકાશ ખબર પડે છે ને? નહીં તો એમ થાય કે હા આ તો બ્રહ્મ થઈ ગયા. बस में सब ठग पकड़ जाते हैं. એને પોતાને જો અહમ હોય તો સ્વીકાર ન થયો હોય કે ના હું તો બરાબર જ બોલ્યો છું, પણ એમણે વિચાર લીધો હું તો એવું નહોતો બોલ્યો, એવું બધું કરે તો એને ખબર પડી કે મારી ભૂલ હતી. સ્વીકાર્યું. શું સ્વીકાર્યું? શું કે છે? કીધું એટલે એમણે સ્વીકારી લીધું કે હા મારી ભૂલ છે. અને ચિદાકાશ ઉડી જાય છે કે ઉડી ગયું એ શબ્દ જ ખોટો છે. અને પછી આપણે પોતે પરમાત્મા છે, આખો વિરોધાભાસ. ઉડી ગયું પછી તમે ક્યાંથી એ થયા?
તો ઉડી ગયું. પછી તમે એ ક્યાંથી થયા? નહીં થયા. જો પછી આવું બોલનારને બધા હા કરે ને તો એનો અહંકાર મોટો થાય, એ કાપવો જ પડે. સમજે? અને પોતે પોતે ધર્મથી ક્લિયર થવું પડે કે ભાઈ માચી તાકાત સબ કુછ है, मैं कुछ नहीं है. માચી તાકાત ઉડી જાય અને હું માચી તાકાત, એ તો ઊંધું થયું. નહીં ખ્યાલ આવ્યો? માચી તાકાત સબ કુછ है, मैं कुछ नहीं है, તો માચી તાકાત ઉડી જાય અને હું માચી તાકાત, એટલે એકદમ વિનાશક કાલે વિપરીત બુદ્ધિ. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રષ્ટારૂપ સ્વરૂપને જોતું નથી, તેમ બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ પોતાના આત્માને જોતા નથી. જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ જેમ સઘળી ભ્રાંતિઓથી છૂટેલા જીવનમુક્ત પુરુષ ફરીથી જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ જેમ સઘળી ભ્રાંતિઓથી છૂટેલો જીવનમુક્ત પુરુષ દ્રશ્યને જોતો નથી, તેમ બહિર્મુખ લોકો દ્રષ્ટાને જોતા નથી. ફરીથી જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ જેમ સઘળી ભ્રાંતિઓથી છૂટેલો જીવનમુક્ત પુરુષ દ્રશ્યને જોતો નથી, તેમ બહિર્મુખ લોકો દ્રષ્ટાને જોતા નથી. જો કે બ્રહ્મ આકાશની પેઠે તત્વવેદના જીવન માણસ જેવું જ લાગે છે અને એ દ્રશ્યને જોતો નથી અને પોતે જે તત્વ છે અથવા અનંત સચ્ચિદાકાશ છે, તો એ નો કહે. અને બીજો એમ કહે કે આ તો દેહ છે ને આ તો ચિદાકાશ નથી અને હું દેહ નથી ને હું ચિદાકાશ છું, તો કેવી રીતે ખબર પડે? જે તત્વવેદના જીવન મુક્ત છે એ પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે અને પોતે દેહ, દ્રશ્ય, હું મારું નથી, આ બધું નથી, ભ્રાંતિ નથી, કઈ ભ્રાંતિ નથી, તો એ નો કહે કે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું અને હું આ નથી ને આ જગત કાંઈ નથી, એમ નો કહે. અને બીજો એમ કહે કે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું, હું આ દેહ નથી ને આ જગત નથી, તો બે કેવી રીતે ઓળખાય? ખબર પડે. અને પેલો સામાન્ય માણસ જેવો જ લાગે, એમ લાગે કે આ પણ દ્રશ્યને જુએ છે ને બધા જુએ છે એવી રીતે, તો પછી કેવી રીતે ખબર પડે? જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રૂપ જીવન મુક્ત દેખાય છે, માણસનો આકાર દેખાય છે, પણ છે, બોલતા નથી અને છે. અને માણસ, સામાન્ય માણસ એને સામાન્ય માણસ જેવો જુએ છે, તો ત્યાં એ ઓરિજિનલ રિયલ ટ્રુથ છે. એ એટલી એમની પોતાની પૂર્ણતા છે, એમની પરમ શાંતિ છે કે એમાં બીજો કોઈ ભ્રમ નથી, હું કે જગતનો કે દ્રશ્યનો કે કોઈ પણ. અને જે બોલતો હોય ખાલી કે હું પરમ ચિદાકાશ છું અને કહેતો હોય કે દ્રશ્ય કાંઈ નથી, પણ એની અંદર હું દેહમાં જીવ અને આ જગત એને દ્રશ્યને એ સાચું માનતો હોય અને એનું વિચાર, વાણી, વર્તન કંઈ પણ હોય તો એ દ્રશ્યનું જ હોય, સાપેક્ષતાવાળું હોય. જ્યારે ઓરિજિનલ રિયલ ટ્રુથ ભલે સામાન્ય માણસ જેવા દર્શન થતા હોય, પણ એ આખું જે અખંડ પ્રકાશ છે એ જ હોય અને એની પૂર્ણતાની ને પરમ શાંતિની સંપૂર્ણતા હોય. જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ જેમ સઘળી ભ્રાંતિઓથી છૂટેલો જીવનમુક્ત પુરુષ દ્રશ્યને જોતો નથી, તેમ બહિર્મુખ લોકો દ્રષ્ટાને જોતા નથી. જો કે બ્રહ્મ આકાશની પેઠે વ્યાપક છે, તો પણ યત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે છે, પરંતુ જે દ્રશ્ય છે તેને જો દ્રશ્ય રૂપે જ જોવામાં આવે તો બ્રહ્મની પ્રાપ્તિ બહુ જ દૂર છે. દ્રશ્ય જગતમાં દ્રશ્યપણાનું માર્જન કરીને
જો બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે તો જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. દ્રશ્ય જગતમાં દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે તો જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જગતને બ્રહ્મ રૂપે નહીં પણ જગત રૂપે જોવામાં આવે છે ત્યાં સુધી અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મનું જ્ઞાન થવું ઘણું દૂર છે. બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ દ્રષ્ટાને જોતા નથી. પરંતુ હે રામ, દ્રશ્ય એ કાંઈ છે જ નહીં, કેવળ દ્રષ્ટા જ છે. જેમ સર્વશક્તિમાન રાજા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે તેમ સર્વશક્તિમાન આત્મા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે એમ માનીએ તો જેમ રાજાને બીજા સાધનોની જરૂર પડે છે તેમ આત્માને પણ બીજા સાધનોની જરૂર પડે છે એમ સ્વીકારવું પડે. એટલા માટે વાસ્તવિક સિદ્ધાંત એ છે કે નિર્વિકાર આત્મા જ તે દ્રશ્ય પદાર્થો રૂપે ઉદય પામે છે. તેથી આત્મામાં લૌકિક જેમ સર્વશક્તિમાન રાજા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે તેમ સર્વશક્તિમાન આત્મા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે એમ માનીએ તો જેમ રાજાને બીજા સાધનોની જરૂર પડે છે તેમ આત્માને પણ બીજા સાધનોની જરૂર પડે છે એમ સ્વીકારવું પડે. એટલા માટે વાસ્તવિક સિદ્ધાંત એ છે કે નિર્વિકાર આત્મા જ તે દ્રશ્ય પદાર્થો રૂપે ઉદય પામે છે. તેથી આત્મામાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું કાંઈ નથી. જે દ્રષ્ટા છે તે જ સર્વાત્મક હોવાથી દ્રશ્યરૂપ છે, એટલે તેમાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું સંભવતું નથી. જેમ શેરડીનો રસ જ ધોળી ખાંડરૂપ થાય છે અને વસંતનો રસ જ ફળ, પુષ્પ તથા લતારૂપ થાય છે, તેમ બ્રહ્મ જ જીવરૂપ થયેલ છે અને દેહરૂપ પણ થયેલ છે. જેમ શેરડીનો રસ તથા વસંતનો રસ પોતાનું રસપણું નહીં છોડતા જ ખાંડરૂપ અને ફળ આદિરૂપ થાય છે, તેમ ચૈતન્ય પોતાના ચૈતન્યપણાને નહીં છોડતા જ દ્રષ્ટારૂપ અને દ્રશ્યરૂપ થાય છે. અનુભવરૂપ જે આત્મા છે તે પોતાની અંદર જ જગતરૂપ સ્વપ્નને જુએ છે. જેમ પૃથ્વી સંબંધી શેરડીના રસમાં ખાંડપણું, ગોળપણું તથા સાકરપણું થાય છે, તેમ આત્મામાં જ ચિત્તપણું, અહંકારપણું તથા પંચભૂતપણું વગેરે થાય છે. જેમ પૃથ્વીનો રસ જ પોતાનાથી અભિન્ન અનેક વનખંડો રૂપે ઉદય પામે છે એ વાત નિસંશય છે, તેમ આત્મા જ પોતાનાથી અભિન્ન અનેક દ્વૈતખંડો રૂપે ઉદય પામે છે એ વાત નિસંશય છે. આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો, દેહ આદિ દ્રશ્યોરૂપી સેંકડો શાખાઓથી સંપન્ન છે અને તેમનો આત્મજ્ઞાન વિના અંત જોવામાં આવતો નથી. આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો, દેહ આદિ દ્રશ્યોરૂપી સેંકડો શાખાઓથી સંપન્ન છે અને તેમનો આત્મજ્ઞાન વિના અંત જોવામાં આવતો નથી. જેમ પૃથ્વીનો રસ પ્રત્યેક વનખંડો રૂપે થઈને પોતપોતાના રસોનો ચમત્કાર દેખાડે છે, તેમ બ્રહ્મ પ્રત્યેક બ્રહ્માંડ રૂપ થઈને પોતપોતાના જુદા જુદા ભોગોનો ચમત્કાર દેખાડે છે. જે જીવનો જે સંસ્કાર જે રીતે ઉદય પામે છે તે જીવના તે સંસ્કારને તે રીતે સંસારરૂપ થઈને ચૈતન્ય બ્રહ્મ અનુસરે છે. એવા અનેક સંસારોમાં કેટલાયક જીવોના સંસાર પરસ્પર મળે છે અને તેઓમાં જીવો પોતાની મેળે વિહાર કરીને ઘણે કાળે શાંત થઈ જાય છે. હે રામ, તમે પરમ સૂક્ષ્મ દ્રષ્ટિરૂપ જ્ઞાન ચક્ષુ વડે જુઓ તો પરમાણુના મધ્યોમાં પણ હજારો સંસારોના સમૂહો રહે છે. જેમ તલમાં તેલ રહ્યું છે તેમ ચિત્તમાં, આકાશમાં, પથરામાં, જ્વાળામાં, વાયુમાં અને જળમાં લાખો સંસારો રહ્યા છે. આ સઘળા ચિત્તના વિકારો છે. એટલા માટે જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે. એ શુદ્ધ ચૈતન્ય સર્વવ્યાપક છે. એટલા માટે જેમ કોઈ સમયે આપણા અને પરાયા સ્વપ્નો મળી જાય છે તેમ સંસારો પણ પરસ્પર મળી જાય છે. બ્રહ્મા આદિ પુરુષોને પણ પોતાના સ્વરૂપમાં જ ભ્રાંતિને લીધે આ બ્રહ્માંડ રૂપી લાંબુ અને મોટું સ્વપ્ન
પોતાની અંદર જ ઉઠેલું છે. કેટલાયક જીવો એક સંસારરૂપી સ્વપ્નમાંથી બીજા સંસારરૂપી સ્વપ્નમાં અને બીજા સંસારરૂપી સ્વપ્નમાંથી ત્રીજા સંસારરૂપી સ્વપ્નમાં જાય છે. એટલે એમ જતાં જતાં વાસનાઓ દ્રઢ થવાથી ચિત્તમાં કલ્પાયેલા ભીત આદિ પદાર્થો જ બહારના ભીત આદિ પદાર્થો રૂપે અત્યંત દ્રઢ પ્રતીત થાય છે. ચૈતન્ય જ્યાં જે આકારની ભાવના કરે છે ત્યાં તરત જ તે રૂપ જ થઈ જાય છે. વાસનાના ઉદય પ્રમાણે વિવર્ત પામવાનું ચૈતન્યમાં સામર્થ્ય જ છે. એ સામર્થ્યને લીધે સ્વપ્નમાં જે જોવામાં આવે છે તે પણ સ્વપ્નના સમયમાં સાચું જ જણાય છે. જેમ પાંદડા, લતાઓ, પુષ્પો તથા ફળો બીજમાં જ રહેલા છે, તેમ સમસ્ત વાસનાઓ ચૈતન્યમાં જ રહેલી છે. જગતની અંદર સુધરાવ્યું છે ચૈતન્યની અંદર. જગતની અંદર જીવરૂપ પરમાણુઓ અને જીવોની અંદર જગતરૂપ પરમાણુઓ પ્રતીત થાય છે એ આશ્ચર્ય નથી. ચૈતન્યની અંદર જીવરૂપ પરમાણુઓ અને જીવોની અંદર જગતરૂપ પરમાણુઓ પ્રતીત થાય છે એ આશ્ચર્ય નથી. કારણ કે જીવ અને જગત એ બંને બ્રહ્મરૂપ હોવાથી આકાશમાં આકાશ તુલ્ય છે. આમ સમજીને તમે જગતોની અને જીવોની પરસ્પરમાં સ્થિતિ કેમ સંભવે એ ભ્રાંતિને છોડી દો. ચૈતન્યરૂપ જીવ પોતાના જ અંશરૂપ દેશ, કાળ, ક્રિયાઓ અને દ્રવ્યોથી જગતને જાણે તે જગત બીજા હોય એમ માની લે છે. પણ તે જગત કોઈ રીતે જીવથી ભિન્ન સંભવતા નથી. બ્રહ્માથી માંડીને કીડા પર્યંતના જીવોને સ્વપ્નની પેઠે પોતાની અંદર પોતાની મેળે જ દેખાતું આ ચૈતન્યના અંશરૂપ શરીર ભ્રાંતિથી સ્થૂળ શરીર રૂપે માની લેવામાં આવ્યું છે. બ્રહ્માથી માંડીને કીડા પર્યંતના જીવોને સ્વપ્નની પેઠે પોતાની અંદર પોતાની મેળે જ દેખાતું આ ચૈતન્યના અંશરૂપ શરીર ભ્રાંતિથી સ્થૂળ શરીર રૂપે માની લેવામાં આવ્યું છે. જે કાંઈ આ જગત સ્ફુરેલું છે તેનું નિરૂપણ કરતા વાસ્તવિક રીતે તેનો કોઈ પણ અંશ બ્રહ્મથી જુદો પડતો નથી. ચૈતન્યના સૂક્ષ્મ અંશોરૂપ જીવો પોતાના રૂપ જગતને ભ્રાંતિને લીધે જુદું માનીને તેનો સ્વાદ લીધા કરે છે. અત્યંત વિસ્તીર્ણ આકારવાળો આ બ્રહ્માંડરૂપી વનખંડ જે ચૈતન્યના એક પરમાણુ રૂપ છે અને તે નેત્ર આદિ ઇન્દ્રિયોરૂપ પુષ્પોમાંથી જુદા જુદા રૂપ આદિના જ્ઞાનરૂપ સુગંધો કાઢ્યા કરે છે, તે અમસ્તો જ જોવામાં આવે છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. બ્રહ્માંડરૂપ દ્વૈતને જોવાને ઘણા કાળનો અભ્યાસ થવાને લીધે જીવ તે બ્રહ્માંડમાં પોતાની અધોગતિ અને ઉર્ધ્વગતિ થયાનું ભ્રાંતિથી જ માની લે છે. જેમ એક સ્વપ્ન પછી બીજા સ્વપ્નને અને બીજા સ્વપ્ન પછી ત્રીજા સ્વપ્નને એમ વારંવાર સ્વપ્નોને જોયા કરતો માણસ શિખર ઉપરથી ખસી પડેલી શિલાની જેમ મોટા ખાડાઓમાં અથડાયા કરે છે, તેમ એક સંસાર પછી બીજા સંસારને અને બીજા સંસાર પછી ત્રીજા સંસારને એમ વારંવાર સંસારોને જોયા કરતો અજ્ઞાની જીવ જન્મ મરણ રૂપી મોટા ખાડાઓમાં અથડાયા કરે છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાયક જ્ઞાની જીવો ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાયક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાયક જ્ઞાની જીવો
ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાયક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. કેટલાયક જ્ઞાનીઓ બ્રહ્માંડને તથા જીવોને પોતાની અંદર ઉઠેલી ભ્રાંતિ રૂપ જ સમજે છે અને તેઓ તો આ જોવામાં આવતા વિશાળ જગતને સ્વપ્ન જેવું મિથ્યા જ માને છે. ચૈતન્ય સર્વવ્યાપક અને સર્વાત્મક છે. તેથી બ્રહ્માંડનું બહાર જણાવવું પણ ચૈતન્યની સત્તાથી છે અને અંદર જણાવવું તે પણ ચૈતન્યની સત્તાથી છે. જ્યાં ચૈતન્ય હોય ત્યાં તેના વિવર્તનો ઉદય પણ હોય જ એ સ્વાભાવિક છે. સઘળા જીવો વ્યાપક ચૈતન્યની અંદર પ્રતિભાસરૂપ છે. તેઓની અંદર જે અન્ય જીવો ઉદય પામે છે અને તેમની પણ અંદર વળી જે અન્ય જીવો ઉદય પામે છે તે સઘળા જીવો પણ ચૈતન્યની વ્યાપકતાને લીધે ચૈતન્યની અંદર જ પ્રતિભાસરૂપ છે. જીવની અંદર જીવ થાય છે અને વળી તેની અંદર પણ જીવ થાય છે. જેમ કેળના થાંભલામાં એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું અને ત્રીજાની અંદર ચોથું એમ અંદર અંદર અનેક છોતરાઓ હોય છે, તેમ સર્વ સ્થળના જીવોમાં પણ એકની અંદર બીજા, બીજાની અંદર ત્રીજા અને ત્રીજાની અંદર ચોથા એમ અંદર અંદર અનેક જીવો છે. જેમ સોનું જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું કડા વગેરે પણ નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે જેમ સોનું જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું કડા વગેરે પણ નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે બહારનું અને અંદરનું સઘળું દ્વૈત નષ્ટ થઈ જાય છે. જે પુરુષને હું કોણ છું અને આ જગત શું છે એવો પ્રૌઢ વિચાર ઉત્પન્ન થતો નથી, તેના મનમાંથી આ અનાદિકાળનો જીવપણાના દુઃખનો ભ્રમ કદી છૂટતો નથી. વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. જે સુબુદ્ધિવાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખોની લાલચ પાતળી થતી જતી હોય છે તે પુરુષનો વિચાર ફળદાયી થાય છે. જે સુબુદ્ધિવાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખોની લાલચ પાતળી થતી જતી હોય છે તે પુરુષનો વિચાર ફળદાયી થાય છે. જેમ ઔષધનો અભ્યાસ રાખવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે, તેમ ઇન્દ્રિયોને જીતવાનો અભ્યાસ રાખવામાં આવે તો વિવેક ફળદાયી થાય છે. જે પુરુષને વાતચીત કરવામાં જ વિવેક હોય છે પણ મનમાં વિવેક હોતો નથી, તેણે અવિવેકીપણું નહીં છોડેલું હોવાથી તેને તે અવિવેકીપણું બહુ દુઃખ આપે છે. ચિત્રમાં આલેખેલો પ્રકાશિત અગ્નિ જેમ કશું કામ કરતો નથી, તેમ કેવળ વાતચીત કરવામાં જ રાખેલો વિવેક કશું કામ કરતો નથી. જેમ પવનનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી પણ સ્પર્શથી જ તેનો અનુભવ થાય છે, તેમ વાત કરવાથી વિવેક થયો જણાતો નથી પણ ભોગની ઈચ્છા પાતળી પડવાથી જ વિવેક થયો જણાય છે. જેમ ચિત્રમાં આલેખેલું અમૃત ખરું અમૃત નથી, જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ ખરો અગ્નિ નથી અને જેમ ચિત્રમાં આલેખેલી સ્ત્રી ખરી સ્ત્રી નથી, તેમ વાતચીતમાં દેખાડેલો વિવેક ખરો વિવેક જ નથી. એમ સમજો. પ્રથમ વિવેકથી રાગ અને દ્વેષ ઓછો થાય છે તથા તેનું મૂળ અજ્ઞાન ઓછું થાય છે અને તે પછી ઇષ્ટ વિષયોને મેળવવાની અને અનિષ્ટ વિષયોને દૂર કરવાની પ્રવૃત્તિ પ્રબળ થઈ જાય છે. આ પ્રમાણે થયું હોય ત્યારે વિવેક પ્રાપ્ત થયો સમજવો. પ્રથમ વિવેકથી રાગ અને દ્વેષ ઓછો થાય છે તથા તેનું મૂળ અજ્ઞાન ઓછું થાય છે અને તે પછી ઇષ્ટ વિષયોને મેળવવાની અને અનિષ્ટ વિષયોને દૂર કરવાની પ્રવૃત્તિ પ્રબળ થઈ જાય છે. આ પ્રમાણે થયું હોય ત્યારે વિવેક પ્રાપ્ત થયો સમજવો. જેને વિવેક પ્રાપ્ત થયો હોય
તે પુરુષ પતિત પાવન છે અને તે જીવન મુક્તિનું પાત્ર છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જીવન ખંડકાવતાર નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરીય અવસ્થાનું વર્ણન. આ 19મા સર્ગમાં ઉપાસના પ્રમાણે ફળની પ્રાપ્તિ, બોધથી સત્ય આત્મસ્થિતિની પ્રાપ્તિ, જાગ્રત સ્વપ્ન તથા સુષુપ્તિ અને તુરીયની સ્થિતિ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, સઘળા જીવોના બીજરૂપ પરબ્રહ્મ આકાશની જેમ વ્યાપક છે, તેથી તે જીવોની અંદર પણ રહેલા છે. આથી જીવોની અંદરના ભાગમાં જે જગત છે તેમાં પણ અનેક જીવો રહેલા છે. ચૈતન્યિક રસ પરબ્રહ્મથી કોઈ પણ પ્રદેશ ખાલી નથી. એટલા માટે કેળના થાંભલાના છોતરાની જેમ એક એક જીવની અંદર અન્ય અન્ય જીવ રહેલા છે. વળી પૃથ્વીના ઉદરમાં કીડાઓની પેઠે એક એક જીવની અંદર બીજા ઘણા ઘણા જીવો પણ રહેલા છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં દેહની અંદરના મળમાં તથા પસીનામાં જે કીડાઓ રહે છે તેઓ પણ દેહની અંદર જ રહેલા કહેવાય છે, તેમજ જે જીવો પરબ્રહ્મની અંદર રહેનારા જીવોમાં રહે છે તેઓ પણ પરબ્રહ્મમાં જ રહે છે. શુદ્ધ ચૈતન્યરૂપ પરબ્રહ્મ જ્યાં જ્યાં દ્રશ્યપણે રહેલું છે ત્યાં ત્યાં તે દ્રશ્યની અંદર તેના ભોગતા જીવો પણ રહેલા છે. એ જીવો પોતપોતાના કલ્યાણ માટે વિચિત્ર પ્રકારની ઉપાસનાઓના ક્રમોથી જે રીતે યત્ન કરે છે તે રીતને અનુસરતા ફળોને તરત પ્રાપ્ત થાય છે. એટલે દેવતાઓનું યજન કરનારા જીવો દેવતાઓને પ્રાપ્ત થાય છે. યક્ષોનું યજન કરનારા જીવો યક્ષોને પ્રાપ્ત થાય છે. હિરણ્યગર્ભનું યજન કરનારા જીવો હિરણ્યગર્ભને પ્રાપ્ત થાય છે. અને પરબ્રહ્મનું યજન કરનારા જીવો પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આમ છે એટલા માટે તુચ્છનો ત્યાગ કરીને અતુચ્છ પરબ્રહ્મનો જ આશ્રય કરવો યોગ્ય છે. અને પરબ્રહ્મનું યજન કરનારા જીવો પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આમ છે એટલા માટે તુચ્છનો ત્યાગ કરીને અતુચ્છ પરબ્રહ્મનો જ આશ્રય કરવો યોગ્ય છે. ભૃગુનો પુત્ર શુક્ર પોતાની જ્ઞાન શક્તિ નિર્મળ હોવાને લીધે મુક્ત હતો, પણ પ્રથમ દેખાયેલા અપ્સરારૂપ દ્રશ્યથી સ્વાભાવિક રીતે તુરત બંધાઈ ગયો. જગતમાં બાળકની જ્ઞાન શક્તિ પ્રથમ કાચી અને કૂણી હોય છે. જ્યાં સુધી તેને સંસાર સંબંધી વ્યસનોનો તાપ ન લાગ્યો હોય ત્યાં સુધી તેને જેવું વલણ આપીએ તેવું આપી શકાય છે. પણ સંસાર સંબંધી વ્યસનોના તાપો લાગવાથી જ્ઞાન શક્તિ કઠિન થઈ ગયા પછી તેને બીજી વ્યુત્પત્તિ આપી શકાતી નથી. એટલા માટે એ જ્ઞાન શક્તિ કૂણી હોય ત્યારે જ તેને બ્રહ્મભાવની વ્યુત્પત્તિ આપવી, પણ જીવપણા આદિ ખોટા ભાવની વ્યુત્પત્તિ આપવી નહીં. રામ બોલ્યા, હે ભગવાન, જાગ્રત અવસ્થા અને સ્વપ્નાવસ્થા એ બેમાં શો ભેદ છે તે આપે કહેવો જોઈએ. જાગ્રત પણ અપરોક્ષ અનુભવમાં આવે છે અને સ્વપ્ન પણ અપરોક્ષ અનુભવમાં આવે છે. તે છતાં જાગ્રત અવસ્થા સાચી કેમ કહેવાય છે અને સ્વપ્ન જાગ્રતના જેવો ભ્રમ છે એમ કેમ કહેવાય છે? વસિષ્ઠ બોલ્યા, જેના પદાર્થોમાં સ્થિરતાની પ્રતીતિ થાય છે તે જાગ્રત કહેવાય છે અને જેના પદાર્થોમાં અસ્થિરતાની પ્રતીતિ થાય છે તે સ્વપ્ન કહેવાય છે. સ્વપ્ન પણ જો કાળાંતરમાં રહે તો જાગ્રત કહેવાય અને જાગ્રત પણ જો કાળાંતરમાં ન રહે તો તે સ્વપ્ન કહેવાય. આ પ્રમાણે જાગ્રત સ્વપ્નપણાને પામે છે અને સ્વપ્ન જાગ્રતપણાને પામે છે. એ જાગ્રતમાં અને સ્વપ્નમાં સ્થિરપણા અને અસ્થિરપણા વિના બીજો કશો ભેદ નથી, કારણ કે સ્થિરપણા અને અસ્થિરપણા વિના એ બે અવસ્થાઓનો બીજો સઘળો અનુભવ સર્વત્ર અને સર્વદા સરખો જ છે. સ્વપ્ન પણ સ્વપ્નના સમયમાં સ્થિરતાથી યુક્ત જણાય તો જાગ્રતપણાને પામી શકે છે અને જાગ્રત પણ જો જાગ્રતના સમયમાં અસ્થિર જણાય તો સ્વપ્નપણાને પામી શકે છે. સ્વપ્ન પણ પોતાના સમયમાં પોતાની સ્થિરતાને જાગ્રત કહેવાઈ શકે છે
અને જાગ્રતને પણ અસ્થિરતાથી સ્વપ્ન સમજીએ તો સ્વપ્ન જ છે. જ્યાં સુધી જે સ્થિર જાણવામાં આવે ત્યાં સુધી તે જાગ્રત જ છે, પણ જો ક્ષણભંગુર સમજવામાં આવે તો સ્વપ્નરૂપ થઈ જાય છે. આ કેમ થાય છે તે સંબંધમાં હું કહું છું તે તમે સાંભળો. શરીરને વિશે તેજ, વીર્ય અને જીવ ધાતુ ઇત્યાદિ નામોથી કહેવાતું જીવન તત્વ છે અને તે જીવન તત્વથી જીવાય છે. જ્યારે પ્રાણવાયુની પ્રેરણાથી જીવન તત્વ હૃદયમાંથી શરીરમાં પ્રસરે છે ત્યારે શરીર મનથી, કર્મથી અને વાણીથી વ્યવહાર કરે છે. એ જીવન તત્વ જ્યારે અંદરની નાડીઓમાં પ્રસરે છે ત્યારે સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે જાગ્રતમાં દેખાયેલો જગતરૂપી ભ્રમ જેમાં લીન થઈ રહ્યો હોય છે એવા ચિત્તમાં જાગ્રતના સરખું સઘળું જ્ઞાન ઉદય પામે છે. એ જીવન તત્વ જ્યારે નેત્ર આદિ છિદ્રોમાં પ્રસરે છે ત્યારે અનેક પ્રકારના આકારોથી તથા વિકારોથી ભરપૂર એવા પોતામાં જ રહેલા જગતને તે બહાર જુએ છે. એટલે જાગ્રત અવસ્થા પ્રાપ્ત થઈ કહેવાય છે. જોકે જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થાઓના અનુભવમાં અપરોક્ષપણું સરખું જ છે, તો પણ જેના અનુભવમાં સ્થિરપણાની કલ્પના કરી લેવામાં આવે છે તેને જાગ્રત માની લેવામાં આવે છે. આ પ્રમાણે મેં સ્વપ્નની અને જાગ્રતની પદ્ધતિ કહી. હવે સુષુપ્તિ આદિની પદ્ધતિ કહું છું તે સાંભળો. કાયિક, વાચિક અને માનસિક એ ત્રણે જાતના વિક્ષેપ હોય ત્યારે જાગ્રત કહેવાય છે. કાયિક, વાચિક અને માનસિક એ ત્રણેય જાતના વિક્ષેપ હોય ત્યારે જાગ્રત કહેવાય છે. કાયિક તથા વાચિક વિક્ષેપ મટી જઈને કેવળ માનસિક વિક્ષેપ પ્રવર્તે ત્યારે સ્વપ્ન કહેવાય છે અને માનસિક વિક્ષેપ પણ મટી જતાં જીવન તત્વ શાંત તથા સ્વસ્થપણાથી રહે ત્યારે સુષુપ્તિ કહેવાય છે. જેમ વાયુવિહીન ઘરમાં રહેલો દીવો ચલન રહિત થઈને માત્ર પ્રકાશ જ કરે છે, તેમ સુષુપ્તિમાં હૃદયાકાશમાં રહેલું જીવન તત્વ સમતાને પ્રાપ્ત થયેલા પ્રાણવાયુથી ક્ષોભ ન પામતા વિક્ષેપ રહિત રહીને માત્ર પ્રકાશ જ કરે છે. આ સ્થિતિમાં રહેલું જીવન તત્વ નાડીઓમાં પ્રસરતું નથી, તેથી તે સમયે સ્વપ્ન થતું નથી અને તે નેત્ર આદિ છિદ્રોમાં પ્રસરતું નથી, તેથી જાગ્રત દશા પણ હોતી નથી. તલમાં તેલની પેઠે, હિમમાં શીતની પેઠે અને ઘીમાં ચિકાશની પેઠે જીવન તત્વ સુષુપ્તિ દશામાં અંદર જ સ્ફુરે છે. સુષુપ્તિ દશામાં જીવન તત્વનો અને બ્રહ્મનો અભેદ થઈ જતો નથી, પણ એ જીવન તત્વ નામનો બ્રહ્મનો અંશ ઘણી ખરી ઉપાધિનો લય થવાને લીધે વાયુ વગરના પ્રદેશમાં રહેલા દીવાની જેમ માત્ર પ્રકાશ કરવારૂપ સ્થિતિને પ્રાપ્ત થાય છે. ચિત્તમાંથી સઘળા વ્યવહારોનો ઉપરામ થતાં શાસ્ત્ર દ્વારા સર્વમાં ચૈતન્યની એકતા જાણી વિચાર તથા એકાગ્રતા આદિ પ્રયત્નોથી જ્યારે સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય ત્યારે જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સુષુપ્તિમાં વ્યવહાર કરતા છતાં પણ તુરીય અવસ્થા પ્રાપ્ત થયેલી કહેવાય છે. ચિત્તમાંથી સઘળા વ્યવહારોનો ઉપરામ થતાં શાસ્ત્ર દ્વારા સર્વમાં ચૈતન્યની એકતા જાણી વિચાર તથા એકાગ્રતા આદિ પ્રયત્નોથી જ્યારે સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય ત્યારે જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સુષુપ્તિમાં વ્યવહાર કરતા છતાં પણ તુરીય અવસ્થા પ્રાપ્ત થયેલી કહેવાય છે. પ્રાણવાયુઓ સુષુપ્તિમાં સૌમ્યપણું પામે છે. તેઓ જ્યારે અદ્રષ્ટના પરિપાક આદિ કિરણોથી વિષમપણું પામીને જીવન તત્વને ચલાયમાન કરે છે ત્યારે તે જીવન તત્વ તે ભોગોને આપનાર પૂર્વ સંસ્કારો જાગ્રત થવાથી ચિત્ત રૂપે ઉદય પામે છે. આમ ઉદય પામીને
તે પોતાની અંદર રહેલા વિસ્તીર્ણ જગતની ખટપટને જાગ્રતના જેવા ઉત્પત્તિ તથા નાશ આદિ ક્રમોના ભ્રમો સહિત તરત અન્ય રૂપે જુદા જુએ છે. આ સ્વપ્ન કહેવાય છે. જેમ યોગી બીજમાં રહેલા ઝાડને યોગ શક્તિથી સંપૂર્ણ વિસ્તારવાળું જુએ છે, તેમ સ્વપ્નમાં જીવન તત્વ પોતામાં જ રહેલા જગતને જાગ્રતના જેવા સંપૂર્ણ વિસ્તારવાળું જુએ છે. પ્રાણવાયુઓ જ્યારે જીવન તત્વને જરાક ચલાયમાન કરે છે, ત્યારે સૂતેલું તે જીવન તત્વ માત્ર હું છું એટલું જાણવા લાગે છે, અને પ્રાણવાયુઓ જ્યારે તેને અત્યંત ચલાયમાન કરે છે, ત્યારે તે જીવન તત્વ પોતાની આકાશમાં ગતિ થતી દેખે છે. સૂતેલો એ જીવ જ્યારે નાડીઓની અંદર રહેલા કફના દ્રવથી ભીંજાઈ જાય છે, ત્યારે તે પોતાની અંદર જ વરસાદ અથવા જળાશય આદિના સંભ્રમનો અનુભવ કરે છે. જેમ પુષ્પને પોતાની અંદર જ પોતાની સુગંધનો અનુભવ થાય છે, તેમ જીવને પોતાને વિશે સ્વપ્નમાં વરસાદ આદિનો અનુભવ થાય છે. જ્યારે એ સૂતેલો જીવ નાડીઓની અંદર રહેલા પિત્ત આદિથી દબાય છે, ત્યારે પોતાને વિશે થતા ગ્રીષ્મ ઋતુ આદિના ભારે આડંબરને જાણે તે સઘળો આડંબર બહાર થતો હોય એવી રીતે અનુભવે છે. જ્યારે એ સૂતેલો જીવ નાડીઓની અંદર રહેલા રુધિરથી ભીંજાઈ જાય છે, ત્યારે પોતાની અંદર જ રાતા થઈ ગયેલા દેશકાળોને જાણે બહાર દેખાતા હોય એમ જુએ છે અને રુધિરમાં જ ડૂબી જાય છે. પોતે અનુભવરૂપ હોવાને લીધે તે સમયે એવા અનુભવો કરે છે. પ્રાણવાયુઓએ ચલાયમાન કરેલો અને નિદ્રા પામેલો એ જીવ પોતે જે વાસનાનું સેવન કરતો હોય છે, તે વાસનાને જાણે ઇન્દ્રિયો આદિથી બહાર જોતો હોય તેમ અંદર જ જુએ છે. અંદર દેખાતા છતાં આ સઘળું બહાર છે એવી પ્રતીતિ થાય છે. જીવ સ્વપ્નને લીધે ચક્ષુ આદિ છિદ્રોમાં નહીં પહોંચતા પોતે અંદર જ ક્ષોભ પામે છે, અને તેમ થતાં પોતાની જ્ઞાન શક્તિથી પોતાની અંદર જ તુરત અનુભવ કરે છે. તેથી તેની એ સ્થિતિ સ્વપ્ન કહેવાય છે. એ જીવ જ્યારે પ્રાણવાયુથી ક્ષોભ પામીને ઇન્દ્રિયોના છિદ્રોમાં પ્રસરીને બહાર શબ્દ આદિ વિષયોનો અનુભવ કરે છે, ત્યારે તે જાગ્રત અવસ્થાવાળો કહેવાય છે, એમ મહાત્મા મુનિઓ કહે છે. હે રામ, હવે તમે આ વાત સમજી ચૂક્યા છો, તમારા મનમાં સદવિચાર પામી ચૂક્યા છો, માટે હવેથી તમારે કદી પણ મિથ્યારૂપ જગતને સાચું માનવું નહીં. જગતને સાચું માનવાથી આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક નિમિત્તોને લીધે પોતાનામાં મરણ અને દોષો પ્રાપ્ત થયાની મિથ્યા સંભાવના થાય છે. જગતને સાચું માનવાથી આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક નિમિત્તોને લીધે પોતાનામાં મરણ અને દોષો પ્રાપ્ત થયાની મિથ્યા સંભાવના થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત, તુર્ય સ્વરૂપ વિચાર નામનો સર્ગ 19મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.
એક પાછળ તમને આપ્યું, પ્રસાદ આપ્યો તમને તમને અમને આપ્યો, આ બધાને તમે લો, તમે લો. એને ચલાવતા નથી આવડતું એટલે બગાડી નાખ્યું એને. આ ગોવા પ્રૂફ ચલાવતા તો રોજ બરોબર ચાલતું હતું, એમને આવડે નહીં એટલે બગાડી નાખ્યું. હા કેમ રોજ તો ચાલતું જ હતું ને, કેમ ગોવા પ્રૂફ નથી ચાલતું, પણ આમ બધું ખટાક ખટાક કરી બધું બગાડી નાખ્યું. એને ન આવડતું ને અડવા નહીં દેવાનું, સમજાય છે? અને આજ સુધી બધું બગાડેલું જ છે, ખાઈ બગાડ્યું. કેમ સવાર સુધી નહોતું ચાલ્યું? હે? અને બપોરે નહોતું ચાલ્યું? અને સાંજે જ કેમ બંધ થઈ ગયું? એવું ના હોય, બરાબર ને ઉપયોગ કરતા ન આવડે એટલે જો પેલું લઈ લેજો પગમાં ના આવે. તમે લીધો પ્રસાદ? હા લીધો. પણ ન આવડતું હોય તો પછી એને અડવા જ નહીં, બધું આમ ગમે એમ ખટાક ખટાક કરીને બધું બગાડી નાખવાનું. રોજ ક્યાં અમદાવાદ લઈ જવાનું ન હોય. બધા મામા પ્રભુ બધાને વખાણ કરવાના ન હોય, જેવું એવું નાગડું બુગડું સત્ય જ કહેવાનું, રહેવું તો રહે, જવું હોય જાય. આ માથા પર મરી ગયા સુધી કરવાની ન હોય. હા 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 હા. અમને તો જાણે ખબર જ ન પડતી હોય ને, બધા કેવા ભાવિકો છે, બધા હું કર્યું છે તો બધાને ખબર છે. હું તો મારું તો રાગ રહે, પૈસાને ભોગો, બીજું શું કર્યું છે? વાસના, મને વાસના. કોઈને છોડ્યા નથી માયાએ, અને કોઈએ માયાને છોડી નથી, એ હરખા જ ભેગા થયા. ત્રણ વીછું નીકળ્યા કરે, ત્રણ વીછું. હા, બે હોલમાં ને એક આપણા મોટા મંડપમાં. એ તો હોય ને, ચોમાસામાં નીકળે, હા, મોટા મોટા. ગરમીમાં બહાર નીકળે. અંદર ગરમી હોય ને, પેલો વરસાદથી પેલું અંદર જે બહાર ના ગરમીને લીધે અંદર ગરમ હોય અને બહાર ઠંડુ હોય. ધ્યાન રાખવાનું, લાઈટ છે ને, બધું લાઈટ છે ને. એમના પલંગ નીચે આવે એ ઉતરતા હતા, પપ્પા જ ઉતરતો, પછી જોઈ લીધો. દેખાય ને તો હા, કોના પપ્પા એમના. એ ઓળખતો હશે કે મને કરવા જેવું છે.
હું લાઈટ કરી લઈશ પછી બીજું કોઈ ઓર્ડર મૂકી દઈશું હે અમને પૂજા કરો ઓળખાણ કરી દીધા